આજે તો બાને લઈને આવ્યો હતો દવાખાને, બાના અંગૂઠામાં ભરાઈ ગયું હતું રસી. હર મહાદેવ અને જય માતાજી. તો આપણે સરસ મજાના તે કામે જવા માટે, પણ આજે આપણે રજા હતી તો આપણે કામે જવાનું હતું બપોર સુધી. તો એમાં મને બહુ વાળા ચડતી હતી અને પછી ગયા તો મહાદેવના દર્શન કરવાનું કરી લીધા, સરસ મજાના મહાદેવના દર્શન. અને પછી બપોર પડી ગયા હતા અને આપણે આવી ગયા હતા ઘરે. અને ઘરે આવીને તો બાતો હે ને કે વરિયાળીનું કટિંગ કરતા, કેમ કે બાને નવરું બેસવું ન ગમે, એ તો કંઈક ને કંઈક કામ લઈને બેઠા જ હોય. અને પછી હે ને આપણે માટે લઈ આવતા ટેસ્ટી, કેમ કે આપણે બપોર જમવાનું હોય તો કંઈક કટક બટક જઈને સાથે. અને પપ્પાની રાહ હતી ને પપ્પા આવી ગયા હતા ને પછી હું બાન પપ્પા બેસી ગયા જમવા માટે. આજે રીંગણાનું શાક હતું, આપણે રીંગણા તો ભાવે ને એટલે આપણે રસો લઈ લીધો હતો. પછી યાર સરસ મજાને આપણે નીંદર પૂરી કરી લીધી હતી. પછી બાને આપણા માટે ચા બનાવીને રાખી દીધી હતી, ચા પી લીધી હતી. અને આજે તો બાન શાંતિથી સૂતા હતા, કેમ કે આજે હે ને બાની તબિયત બગડી ગઈ, કેમ કે આજે અંગૂઠો બહુ દુખતું હતું. પછી આપણે ગાડી કાઢી લીધી ને બાને લઈ નીકળી ગયા તમે દવાખાને જવા માટે. અને દવાખાને પહોંચ્યા ને ત્યાં તો ત્યાં ડોક્ટર નહોતા, થોડીક વાર ત્યાં બેઠા ને થોડીક વાર રાહ જોઈ ને પછી એને થોડીક વાર થઈને ત્યાં ડોક્ટર પણ આવી ગયા હતા. અને પછી આપણે ડોક્ટરને બતાવ્યું તો બાને હે ને અંગૂઠામાં રસી ભરાઈ ગયા હતા, કેમ કે હે ને કે અહીંયા લાગ્યું હશે ને આપણે રોજે પાણી લટતું એટલે થોડું રસી ભરાઈ ગયા હતા. અને પછી આપણે રસી કાઢી નાખ્યા હતા ને બાને પછી હે ને અંગૂઠામાં પાટો વીટી દીધો હતો ને બા સાથે થોડી વાતો કરીને બા પછી દાંત કાઢતા હતા. ને પછી આ વિડીયો તમને સારો લાઈક કરી દેજો ને મોરબીની લોક જમા કરી દેજો, અમારે ચેનલ સબસ્ક્રાઈબ.